નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર. હું નેહા પરમાર તમારા માટે ગુજરાતી વિષય લઈને આવી છું, જે તમને ખૂબ મજા આવે છે. તો આપણે શરૂઆત કરીએ ઓમ સ્મરણથી. હાથ જોડો અને આંખો બંધ કરો. ઓ ઓ ઓ સરસ. આંખો ખોલો. ઓમ સ્મરણ કર્યા પછી આપણને ભણવાની ખૂબ મજા આવે છે, ખરું ને? તો આપણે હવે આજનો નવો અભ્યાસ જોશું. એના પહેલા આપણે જોઈએ સુવિચાર. આજનો સુવિચાર છે: પ્રેમાળ અને મધુર શબ્દો બોલવા માટે એક પણ પૈસાનો ખર્ચ થતો નથી. આપણે જે પણ બોલીએ છીએ ને, જેમ કે સારું બોલીએ, પ્રેમાળ બોલીએ, મધુર બોલીએ, તો એના પાછળ ખર્ચ થતો નથી. એનો અર્થ એવો છે કે આપણે હંમેશા પ્રેમાળ અને મધુર શબ્દ જ બોલવા જોઈએ, બરાબર? હવે આગળ જોઈએ આપણે સારી આદત. સારી આદતમાં આપણે કંઈક ને કંઈક નવું જોતા હોઈએ છીએ ને. તો આજની સારી આદત છે કે મેથીના દાણા. મેથીના દાણા 10 થી 15 દાણા રાત્રે પલાળી દેવાના અને સવારે એ પાણી પીવાનું, અને એ દાણા છે એ ચાવી જવાના. આવું કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. ખબર છે તમને? મેથી દાણા છે ને, એ શું કરે છે? એના ફાયદા છે કે આપણા પેટને સાફ સાફ રાખે છે. પછી સાંધાના દુખાવામાં ફાયદા થાય છે. લોહીનું પરિભ્રમણ બરાબર કરે છે. ગેસ, વાયુ, એસિડિટી જેવી સમસ્યામાં રાહત મળે છે. તાવ, સુસ્તી, શરદી આ બધામાં પણ કાબુ રહે છે, અને આખો દિવસ પ્રસન્ન રહે છે, અને વાળ પણ આપણા સારા થાય છે. મેથીના દાણા ઘણા બધા ગુણકારી છે, માટે આપણે મેથીને રોજ રાત્રે પલાળી દેવી જોઈએ, 15 થી 20 દાણા, અને એને સવારે ચાવીને દાણા ખાઈ જવાના અને પાણી પી લેવાનું. કેવી સરસ આદત છે ને? તો આપણે પણ કરશું અને બીજાને પણ કહેશું, બરાબર? ચાલો, હવે ગયા ભાગમાં આપણે શું શીખેલા? ગયા ભાગમાં આપણે જાતિવાચક શબ્દોને લખતા અને વાંચતા શીખેલા. યાદ આવ્યું? સાથે સાથે આપણે 7 અને 8નો ઘડિયો પણ લખતા, વાંચતા અને બોલતા શીખેલા. હવે આજે આગળનો અભ્યાસ કરીશું. આગળના અભ્યાસ માટે આપણી પાસે નોટ અને પેન જોઈએ, જે તમે હંમેશા તૈયાર રાખો છો ને? તો ચાલો હવે શરૂઆત કરીએ આપણે લખવાની. આજનો નવો અભ્યાસ છે ધ્વનિદર્શક. ધ્વનિદર્શક એટલે કે કોઈ પણ વસ્તુના સમૂહમાં જે અવાજ આવતો હોય, જેમ કે વ્યક્તિનો સમૂહ હોય, વસ્તુનો સમૂહ હોય, પક્ષીનો સમૂહ હોય, કોઈ પણ વસ્તુના સમૂહમાં જે અવાજ આવે, અને એ અવાજને શું કહેવાય? એ અવાજને એને ધ્વનિદર્શક શબ્દ કહેવાય. તો આપણે એવા શબ્દો આજે શીખીશું. લખો: ધ્વનિ, ધ્વનિ દર્શક. જે ધ્વનિને દર્શાવે એવા શબ્દો, ધ્વનિ દર્શક શબ્દો. ધ્વનિ એટલે અવાજ, શબ્દો. હવે પેલું લખો: પંખી. પંખી, બહુ બધા પંખીઓનો સમૂહ હોય ને, ત્યારે શું કહેવાય? પંખીનો ફડફડાટ. પંખી જ્યારે પાંખોથી ઉડે ત્યારે કેવો અવાજ આવે? ફડફડાટ. પંખીનો ઉડવાનો જે અવાજ હોય છે ને, એને ફડફડાટ કહેવાય. ફડફડાટ. પંખીનો ફડફડાટ. એવી રીતે અને જ્યારે પંખી ગીત ગાતું હોય ત્યારે પંખીનો જ્યારે મધુર અવાજ આવતો હોય ને, એને કિલબિલાટ. પંખીનો પાંખનો ફડફડાટ અને પંખીનો અવાજ કિલબિલાટ. કિલ
બિલાટ. પંખીના અવાજને કિલબિલાટ કહેવાય. જ્યારે એક સાથે પંખી બોલતા હોય ને ત્યારે પંખીનો પંખીના અવાજ નો શું કહેવાય? કિલબિલાટ. કિલબિલાટ. હવે બીજું છે વાદળનો ગડગડાટ. વાદળનો ગડગડાટ. ગડ ગડાટ. વાદળ જે અવાજ કરે ને એને ગડગડાટ કહેવાય. વાદળનો ગડગડાટ. વાદળનો ગડગડાટ. ત્રીજું લખો માખીનો બણબણાટ. એક સાથે માખી બણબણતી હોય ને એને શું કહેવાય? બણબણાટ. માખીનો માખીનો બણબણાટ. માખીનો બણબણાટ. બણબણાટ. માખીનો બણબણાટ. હવે ચોથું લખો ઘોડાનો 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 હણહણાટ. હણહણાટ. ઘોડો જે બોલે ને એને હણહણાટ કહેવાય. ઘોડાનો હણહણાટ. ઘોડાનો હણહણાટ. ઘોડાનો હણહણાટ. પવનનો પવનનો સુસવાટ. પવનનો જે અવાજ આવે ને એને સુસવાટ કહેવાય. સુસવાટ. પવનનો સુસવાટ. આપણને માત્રાઓ તો યાદ છે ને બધી? હા, એવી રીતે માત્રાઓ યાદ કરીને લખવાની. સમુદ્રનો સમુદ્રનો એટલે કે દરિયાનો ઘૂઘવાટ. ઘૂઘવાટ. સમુદ્રનો ઘૂઘવાટ. લખ્યું ને? સમુદ્રનો ઘૂઘવાટ. 7 નંબર લખો બાણનો સણસણાટ. બાણ જોયું છે ને? હા, જે ધનુષ અને બાણ હોય છે. રામ જેનાથી યુદ્ધ કર્યું હતું યાદ આવ્યું ને? હા, એ બાણનો સણસણાટ. સણાટ. જ્યારે ધનુષમાંથી બાણ છૂટે ત્યારે કેવો અવાજ આવે? સણસણાટ. બાણનો સણાટ. સણસણાટ. હવે 8 નંબર લખો મચ્છરનો ગણગણાટ. ગણગણાટ. મચ્છરનો ગણગણાટ. બહુ બધા મચ્છર હોય તો આપણે શું કહીએ? ગણગણ કરે છે ને? હા, મચ્છરનો ગણગણાટ. ગણગણાટ. વલોણાનો 9 નંબર લખો જે છાશ બનાવવા માટે હોય ને દહીંમાંથી જે મોટા મોટા વાસણમાં નાખીને જે છાશ બનાવવામાં આવે છે એને વલોણા કહેવાય. જે ગામડામાં આપણને જોવા મળે છે. વલોણાનો ધમધમાટ. વલોણા એ જ્યારે અવાજ કરે ને જ્યારે એમાં છાશ બનાવવામાં આવે છે ત્યારે માખણ બનાવીને એમાંથી આપણે શીખ્યા હતા આગળ કે દહીંમાંથી છાશ થાય, છાશમાંથી માખણ થાય. તો એ વલોણામાં નાખીને એને હલાવવામાં આવે ત્યારે એમાંથી માખણ અને છાશ મળે છે. ત્યારે જે અવાજ આવે છે ને એને ધમધમાટ કહેવાય છે. વલોણાનો ધમધમાટ. ધમધમાટ. વલોણાનો ધમધમાટ. વલોણાનો
વલોણાનો ધમધમાટ. ધમ ધમાટ. બાળકનો, બધા બાળકો ભેગા થાય તો શું અવાજ કરે? કલબલાટ. બાળકનો, બાળકનો કલબલાટ. બાળકનો કલબલાટ. બાળકનો કલબલાટ. હવે 11 નંબર લખીશું. વાસણનું, એક સાથે વાસણ ખખડે તો કેવું કહેવાય? ખડભડાટ. વાસણનું ખડભડાટ. ખડભડાટ. વાસણનો ખડભડાટ. લખો છો ને? લખતા જાજો તો યાદ રહી જશે. વાસણનો ખડભડાટ. ખડભડાટ. રૂપિયાનો, રૂપિયાના સિક્કા હોય એક સાથે આપણે એને ઉછાળીએ, સાથે રાખીએ તો કેવો અવાજ આવે? ખણખણાટ. રૂપિયાનો, રૂપિયાનો ખણખણાટ. ખણાટ. રૂપિયાનો ખણખણાટ. રૂપિયાનો ખણખણાટ. રૂપિયાનો ખણખણાટ. 13 નંબર. ઘૂઘરીનો, ઘૂઘરીનો ઘમકાર. ઘમકાર. ઘૂઘરીનો અવાજ આવે ને એને ઘમકાર કહેવાય, જે નવરાત્રીમાં આવતો હોય છે. ઘૂઘરીનો ઘમકાર. ઘમકાર. કાળજાનો ફફડાટ. કાળજાનો ફફડાટ. ફફડાટ. કાળજાનો ફફડાટ. ફફડાટ. ઝાંઝરનો ઝમકાર. જે ઝાંઝર પહેર્યા હોય છે ને પગમાં, પગના ઝાંઝરનો કેવો અવાજ આવે? ઝમકાર. ઝાંઝરનો ઝમકાર. ઝમકાર. ઝાંઝરનો ઝમકાર. ઝાંઝરનો ઝમકાર. ફૂલોનો, 16 નંબર લખો. ફૂલોનો મધમધાટ. ફૂલોનો મધમધાટ. ફૂલોનો મધમધાટ. પંખીનો કિલબિલાટ. આપણે અવાજ જોયો ને આગળ. હા, હવે લખો. વીજળીનો ચમકાર. વીજળીનો ચમકાર. ચમકાર. વીજળીનો ચમકાર. હસવાનો, બધા એક સાથે હસે તો કેવું કહેવાય? ખડખડાટ. હસવાના અવાજને કેવું કહેવાય? ખડખડાટ. ખડાટ. ખડાટ. હસવાનો ખડખડાટ. હવે ઘંટનો, જે મંદિરમાં ઘંટ હોય ને, ધણધણાટ. ઘંટનો
ધણ ધણાટ, ઘંટનો ઘંટનો, ધણ ધણાટ. આ આપણે ધ્વનિદર્શક શબ્દો લખ્યા. આપણે ફરીથી એકવાર વાંચી જઈએ ધ્વનિદર્શક શબ્દોને. ચાલો મારી સાથે વાંચજો. પંખીનો ફડફડાટ, પંખીનો ફડફડાટ, પંખીના અવાજનો કિલબિલાટ, પંખીના અવાજનો કિલબિલાટ, વાદળનો ગડગડાટ, વાદળનો ગડગડાટ. 3 નંબર જુઓ, માખીનો બણબણાટ, માખીનો બણબણાટ. 4 નંબર, ઘોડાનો હણહણાટ, ઘોડાનો હણહણાટ, પવનનો સુસવાટ, પવનનો સુસવાટ, સમુદ્રનો ઘૂઘવાટ, સમુદ્રનો ઘૂઘવાટ, બાણનો સણસણાટ, બાણનો સણસણાટ. 8 નંબર જુઓ, મચ્છરનો ગણગણાટ, મચ્છરનો ગણગણાટ, વલોણાનો ધમધમાટ, વલોણાનો ધમધમાટ, બાળકનો કલબલાટ, બાળકનો કલબલાટ, વાસણનો ખડભડાટ. 11 નંબર, વાસણનો ખડભડાટ, રૂપિયાનો ખણખણાટ, રૂપિયાનો ખણખણાટ, ઘૂઘરીનો ઘમકાર, ઘૂઘરીનો ધમકાર, કાળજાનો ફડફડાટ, કાળજાનો ફડફડાટ, ઝાંઝરનો ઝમકાર, ઝાંઝરનો ઝમકાર, ફૂલોનો મધમટાટ, ફૂલોનો મધમધાટ, વીજળીનો ચમકાર, વીજળીનો ચમકાર, હસવાનો ખડખડાટ, હસવાનો ખડખડાટ. 18 નંબર. હવે આગળ જુઓ 19 નંબર, ઘંટનો ધણધણાટ, ઘંટનો ઘણઘણાટ. આવી રીતે આપણે ધ્વનિવાચક શબ્દો આજે લખતા વાંચતા શીખ્યા. હવે આગળ આપણે આજે ઘડિયા જોશું. જે આપણે કેટલા ઘડિયા શીખ્યા છે? 8 સુધી ઘડિયા લખતા અને વાંચતા શીખી ગયા ને. હવે આજે તમને 9નો ઘડિયો બતાવીશ. 9નો ઘડિયો બહુ સહેલો છે, 9નો અને 10નો. આજે આપણે 9નો ઘડિયો, ઘડિયા. કયા કયા ઘડિયા શીખીશું? 9નો અને 10નો. લખો, 9 એકુ 9, 9 એકુ 9, 9 દુ 18, 9 દુ 18, 9 તેરી 27, 9 તેરી 27, 9 ચોક 36, 9 ચોક 36, 9 પંચા 45, 9 પંચા 45, 9 છંગ 54, 9 છંગ 54, 54, 9 સત્તા 63, 9 સત્તા 63, 9 અઠ્ઠા 72, 9 અઠ્ઠા 72, 90 81, 90 81, 9 દાણ 90, 9 દાણ 90. ફરીથી એકવાર આપણે વાંચી જઈએ 9નો ઘડિયો. જો લખવામાં પણ સાવ સહેલો છે અને બોલવામાં પણ સહેલો છે. વાંચી જશું. 9 એકુ 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છંગ 54, 9 સત્તા 63, 9 અઠ્ઠા 72, 90 81, 9 દાણ 90. આપણને 9નો ઘડિયો મસ્ત બોલતા અને લખતા આવડી ગયો. એવી રીતે 10નો ઘડિયો છે. 10નો ઘડિયો તો બધાથી સહેલો છે. જેવો આપણો 1નો ઘડિયો છે ને, એમાં પાછળ મીંડું લગાડ્યું છે. બસ 10 એકુ 10,
10 દુ 20, 10 તેરી 30, 10 ચોક 40, 10 ચોક 50, 10 પંચા 50, 10 છંગ 60, 10 સત્તા 70, 10 અઠ્ઠા 80, 10 નવા 90, 10 દાણ 100, 10 દાણ 100. આપણે ફરીથી એકવાર વાંચી જશું. 10 એકુ 10, 10 દુ 20, 10 તેરી 30, 10 ચોક 40, 10 પંચા 50, 10 છંગ 60, 10 સત્તા 70, 10 અઠ્ઠા 80, 10 નવા 90, 10 દાણ 100. આપણે એક સરસ મજાના બે ઘડિયા લખતા વાંચતા શીખ્યા ને. ચાલો એકવાર ફરીથી વાંચી જઈએ. બોલો. 9 એકુ 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છંગ 54, 9 સત્તા 63, 9 અઠ્ઠા 72, 90 81, 9 દાણ 90. આપણે 9નો ઘડિયો આજે બરાબર શીખી ગયા. હવે આને બોલતા રહીશું અને યાદ રાખશું. હવે 10નો ઘડિયો છે. 10 એકુ 10, 10 દુ 20, 10 તેરી 30, 10 ચોક 40, 10 પંચા 50, 10 છંગ 60, 10 સત્તા 70, 10 અઠ્ઠા 80, 10 નવા 90, 10 દાણ 100. આજે આપણે 10 સુધી ઘડિયા પૂરા કર્યા. 1 થી 10 સુધી ઘડિયા આપણે આજે પૂરા થઈ ગયા છે. તો આપણે એનો રોજ અભ્યાસ કરીશું, વાંચતા લખતા શીખીશું અને યાદ રાખીશું. આપણે ગીત ગાઈએ એવી રીતે ગાતા રહીએ ને તો આપણને યાદ રહી જાય છે. હવે આજે હું તમારા માટે એક વાર્તા લઈને આવી છું. જે વાર્તા છે બોધદાયક વાર્તા છે, કે વાર્તાનું નામ છે ઝાડ બચી ગયું. કઈ વાર્તા છે? વાર્તા ઝાડ બચી ગયું. એક સરસ મજાનું મોટું સૌરાષ્ટ્રમાં ગોંડલ નામનું રાજ્ય હતું. બરાબર. એ રાજ્ય સૌરાષ્ટ્રમાં આવેલું ગોંડલ નામનું રાજ્ય હતું. એ રાજ્યના મહારાજા એટલે એ વખતે મહારાજા એટલે કે રાજાશાહી ચાલતી હતી ને, ત્યારે રાજાનું રાજ્ય ચાલતું. એ વખતની વાત છે. અને એ વખતે ભગતસિંહ કરીને ગાદી પર બેસેલા હતા. ભગવતસિંહજી ગાદી પર હતા અને એક વખત ગોંડલ રાજ્યના ઇજનેર એટલે કે ત્યાં એક ઇજનેર આવ્યો. ત્યાં મકાન બનાવવાના કામ ચાલુ હતા. ત્યારે રાજા પાસે એક એન્જિનિયર આવે છે અને કહે છે કે આ ઝાડ કાપવાની રજા લેવા મહારાજ પાસે આવ્યા હતા. ત્યારે મહારાજે કીધું એન્જિનિયરને કે તમે આ ઝાડ શા માટે કાપી નાખવા માંગો છો? જ્યારે ઇજનેરે કીધું કે આપણે આ ઝાડ કાપવાની રજા લેવા આવ્યા છીએ, ત્યારે મહારાજે કીધું કે તમે આ ઝાડ શા માટે કાપી નાખવા માંગો છો? ત્યારે ઇજનેરે કહ્યું કે મહારાજ, આપણે જે નવું મકાન બાંધવા માંગીએ છીએ ને એમાં આ ઝાડ આડું આવે છે. એટલે કે જે આપણે પ્લાન બનાવ્યો છે એમાં આ ઝાડ વચ્ચે આવે છે, એટલે કાપવું પડશે. પછી એ વખતે મહારાજા બોલ્યા કે એમ હોય તો જગા ફેરવી નાખો, પણ ઝાડ કાપશો નહીં. ત્યારે કહે છે કે તમારો જે તમે પહેલેથી નકશો બનાવ્યો છે એમાં આ ઝાડને એ જગ્યા ફેરવી કાઢો, પણ ઝાડ કાપો નહીં. ત્યારે ઇજનેરે કીધું પણ મહારાજ, તમે લાખો રૂપિયા ખર્ચ કરશો ને તો પણ મહિનામાં મકાન તૈયાર કરી શકશો, પરંતુ ગમે તેટલા માણસો લગાડીને તમે ગમે તેટલો ખર્ચ કરશો ને તો એ મહિનામાં એક આવું ઝાડ ઉગાડી શકશો નહીં. એટલે કે જે સમય અને માણસો અને પૈસા મકાન તૈયાર કરવા માટે લાગે છે એટલે એનાથી પણ ડબલ સમય, ખર્ચો અને માણસ લગાડીને તો પણ આપણે આવું સરસ મોટું ઝાડ પાછું ઊભું કરી શકીએ નહીં, કેમ કે આપણને કુદરતી મળેલું છે. એટલે
કોઈ પણ રીતે તૈયાર થઈ શકે નહીં. આ સાંભળીને ઇજનેરને આખી વાત સમજાઈ ગઈ કે ઝાડનું કેટલું મહત્વ છે અને પર્યાવરણમાં ઝાડ હોવા જોઈએ અને એ ઝાડ ઉગાડ્યા પછી એને ઉગતા કેટલો સમય લાગે છે. માટે ઇજનેરે એ વાત સાંભળી અને મકાનની જગ્યા ફેરવી કાઢી. આના પરથી આપણને શું બોધ મળ્યો? આના પરથી આપણને એવો બોધ મળ્યો કે આપણે નવા ઝાડ ઉગાડવા જોઈએ, પણ ઉગેલા ઝાડ કાપવા જોઈએ નહીં. તો આપણું પર્યાવરણ શુદ્ધ રહે, આપણને શુદ્ધ ઓક્સિજન મળે અને આપણું આરોગ્ય પણ સારું રહે. માટે આપણે ઝાડને કાપવા જોઈએ નહીં, પણ નવા દર વર્ષે આપણે ઉગાડવા જોઈએ. બરાબર ને? હવેથી આપણે આજથી નક્કી કરીએ આ વાર્તા સાંભળ્યા પછી કે આપણે પણ એક એક ઝાડ ઉગાડશું. બરાબર? વર્ષમાં એક ઝાડ તો આપણે ઉગાડવું જોઈએ ને. દર વર્ષે આપણે એક ઝાડ ઉગાડવાનું. બરાબર? સરસ. ચાલો, તો આજે આપણે શું શીખ્યા? આજે આપણે ધ્વનિદર્શક શબ્દો લખતા અને વાંચતા શીખ્યા અને 9 અને 10 નો ઘડિયો લખતા વાંચતા શીખ્યા. નમસ્તે, ફરી મળીશું.